સીતારામ, કેમ છો બધા મજામાં? તો આજે તમને બધાને કંઈક નવું જોવા મળ્યું છે, કારણ કે અત્યારે અમે આવી ગયા છીએ આપણા ભાવનગર ચિત્રા ઘરે, કારણ કે આજે દિત્યાબેનનો બર્થડે છે. એટલે બાન દાદા અહીંયા હોય એટલે કંઈક પ્રોગ્રામ કરશું અને બર્થડે બધા સાથે મળીને ઉજવશું એવું કરવાનું છે. એટલા માટે થઈને આવ્યા છીએ. બીજું કહેવાનું ખાસ કે ભાઈ વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને હાઈપ આપવાનું ભૂલતા નહીં. અને ઘણા બધા લોકોની કોમેન્ટ આવે છે, ઘણા બધા અમે અટેચ થઈ ગયા છીએ, તો એવા 2-3 નામ લઉં છું. તો બની શકે તો તમારો નંબર કોમેન્ટમાં મેન્શન કરો અને હું તમને ડાયરેક્ટ ફોન કરીશ. એટલે 2 નામ લઉં છું. એક નામ છે યુવરાજસિંહ હાડા અને બીજું નામ છે નવલદાનભાઈ ગઢવી. તો તમે આમાં કોમેન્ટમાં તમારો નંબર લખો, હું તમારો કોન્ટેક્ટ કરીશ અને આપણે ડાયરેક્ટ વાતચીત કરશું. કારણ કે એટલા બધા સમયથી વિડીયો બનાવીએ અને જો એક પણ વિડીયોમાં કોમેન્ટ ચૂક્યા ન હોય તો પછી અમારી પણ ફરજ બને છે એમની સાથે વાત કરવી. અને બાકી આજના વિડીયોમાં ઘણું બધું જોવા મળશે. પપ્પાની તબિયતમાં ઘણો સુધારો છે, એટલે પપ્પા અને મમ્મી આજના વિડીયોમાં આવશે. બાકી જે આપણે દિત્યાબેનનો જન્મદિવસ છે, તો હવે એ જે વિચારેલું છે એ બધું બનાવશું અને આજે જન્મદિવસની ઉજવણી કરશું. સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો મજામાં? હવે ભાઈ આજ દિત્યાબેન સ્વામીબેન આવી ગયા છે વાડીએથી. એટલે ભાઈ આમાં આવ્યા એનું ખાસ કારણ છે, કારણ કે દિત્યાબેનનો જન્મદિવસ છે. કેમ આ જન્મદિવસ છે એનો, એટલે ભાઈ તૈયાર થઈને કમ્પ્લીટ થઈને બેઠા છે એ દિત્યાબેનની હારે. અને હારના ભાઈ જો આપણે અમુક બાળકો કેક કે ભાઈ ચોકલેટ આ જે એ રીતે બર્થડે ઉજવે છે, પણ આપણે સ્વામિયાબેનને તો બધો ખ્યાલ આવે અને એ અમુક વસ્તુ જે ખાવા જેવી વસ્તુ હોય એ લઈ અને બર્થડે ઉજવી કોશિશ કરે. પણ દિત્યાબેનને એટલો બધો ખ્યાલ ન આવે તો અમુક વસ્તુ એને અપાવવી પડે. ચોકલેટ અમુક બર્થડેમાં લઈ દેવી પડે. બાકી સ્વામિયાબેનને જો ખ્યાલ આવી ગયો તો માનો કે અત્યારે આ વિચાર કરતા હોઈએ તો અત્યારે હવે કેરીની સિઝન હાલે છે, તો આપણે કેક લાવી અમુક રૂપિયાનો, તો અમુક રૂપિયાની કેરી લાવી એટલે શરીર માટે ગુણકારી સારું આ છે. અને જે રીતે થતું હોય તો આ રીતનું બધું થતું હોય, પણ અમારે દિત્યાબેન જે નાના છે એ સમજે ન સમજે એટલે અમુક વસ્તુ એના માટે આવતી હોય એટલે લાવી દેતા હોય. અને અમુક વસ્તુ ન લાવી દેવાય. છોકરાનો બધા શોખ પૂરા કરવા એવું માવતરને ન વિચારાય અને છોકરાઓને હું સારું છે ને હું મોડું છે, આગળ જતાં હું તકલીફ થાય નહીં થાય એ વિચારવું જરૂરી છે. જો ભાઈ વાત કરે એમ તો અમુક વસ્તુ છોકરાને નડે તો આપણે જ પછી ઉપાડી રહે, એટલે જે એને આપણે ખવડાવવું પડે એ જ ખવડાવાય. અને આજ તો અમારે દિત્યાબેનનો જન્મદિવસ છે, તો જો કેતનભાઈ, મનીષા, દિત્યા, સૌમ્યા બધા વાડીએથી અહીંયા આવી ગયા છે બર્થડે કરવા. કે આ રીતનું છે. અને ભાઈ હમણાં ઘણા ટાઈમથી અમે વાડીએ આવ્યા નથી, કારણ કે કેતનભાઈએ વાડીનું કામ બધું ત્યાં સંભાળી લીધું છે. અને વિડીયોમાં તે બહુ સરસ વિડીયો બનાવે છે, આપણે ક્યારેક જોતા હોઈએ અહીંયા, કારણ કે જવાતું નથી. અને ભાઈ એ જોતા હોય કે ભાઈ તમે હવે સાથ સહકાર બહુ સારો આપ્યો છે, અને ભાઈ આવો નવો સાથ સહકાર આપતા રહેજો. અને ભાઈ અમારો ઉત્સાહ વધારતા રહેજો. અને ભાઈ કેતનભાઈનો ઉત્સાહ તમે જે વધાર્યો છે અને એ બાબત તમારો દિલથી સૌનો ખૂબ ખૂબ આભાર. હા, બધા એનો ખૂબ ખૂબ આભાર. અમારા કેતનભાઈને, મનીષાને વિડીયા સરસ બનાવે છે અને તમે બધાએ હારી હારી બહુ કોમેન્ટ કરી છે. તો આવો નવો સાથ સહકાર આપતા રહેજો અને અમારો ને કેતનભાઈનો મનીષાનો ઉત્સાહ વધારતા રહેજો. અને ભાઈ આમાં જે દવાખાનાનું કામ છે તો કસરત કરતા હોઈએ તો એમાં નાનું નાનું કામ હોય, એના હિસાબે ટાઈમ લાગતો હોય, પણ હવે ઝાઝો ટાઈમ લાગે એમ નથી. અને ભાઈ વાડીએ આવી અને હવ
હારે મળી જમાવટ કરશું, કારણ કે ચેતનભાઈ અમે હાવ હારે મળી વિડીયા બનાવશું અને મોજ કરશું, જમાવટ કરશું. હા, હવે થોડાક દિવસ છે, આપણે ધીરે ધીરે જો ઘણી રિકવરી આવતી ગઈ છે અને હવે આપણે થોડાક દીમાં વાડીએ પાછા જઈશું. મારા બર્થડેમાં બધા આવજો. અને ભાઈ જો આજ આવ્યા એટલે નેટ હોય એટલે કાંઈ મોબાઈલ ક્યારેક જોવાતો હોય અને વાડીએ નેટ ન હોય અને મોબાઈલ નહીં, એટલે હાવ દેશી જીવન. એટલે ભાઈ વાડીનું જીવન એવું છે. પણ નાના છોકરા રહ્યા તો ક્યારેક ભાઈ મોબાઈલ અને ટીવી, હવે ટીવી ભાઈ શરૂ છે અને ભાઈ ટીવી જોવે છે. અને ત્યાં પાછું લાઇટનું થોડુંક વાડી વિસ્તારનું રહ્યું એટલે લાઇટનું થોડુંક કેવર આવે. ટાઈમે લાઇટ આવે ન આવે, પણ ત્યાં આ સમયમાં અત્યારે હાલમાં કે લાઇટ મળી રહેશે. આજે ક્યારે ઓપ્ટી આવે દેશમાં, ક્યારે તકલીફ આવે કહી ન શકાય. પણ આ રીતે જો જીવન જીવા હોય તો બધોય ખ્યાલ આવે અને બધી વાતે તમે પહોંચી રહો, કાંઈ તકલીફ ન પડે. આપણે ત્યાં તો પાછી ગરમી થાય જ નહીં, લૂ ન લાગે. અહીંયા જેટલો બફારો થાય ને એટલો ત્યાં જરાય ન થાય. અને ભાઈ આપણે દિત્યાબેનનો જન્મદિવસ છે, તો દિત્યાબેનનો જન્મદિવસ છે તો ભાઈ કાંઈક પાછું બનાવવાનું છે ને. હા, બનાવવાનું છે ને, ભૂંગળા બટેટા બનાવવા. વાહ ભાઈ વાહ, ભૂંગળા બટેટા હે દિત્યાબેન? સૌમ્યાબેન ને દિત્યાબેન ને બેયને ભાવે. બેયને ભાવે ભૂંગળા બટેટા. વાહ ભાઈ વાહ. એટલે ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ કર્યો છે, તો બધાય વિડીયામાં બન્યા રહેજો. આપણે ભૂંગળા બટેટા બનાવવાના છે, ખાસે જમાવટ. તો ભાઈ જોઈજો હો, મોજ આવી જાય. આ તો ભૂંગળા બટેટા બનાવવાના હે. વાહ ભાઈ વાહ. હા દાદા, ખાવાની એક મજા છે. ખાવાની ઈ જ મજા છે ને ભાઈ. તો માને દાદાએ કીધું એમ કે દીકરીનો આજે બર્થડે છે તો અમે અહીંયા આવ્યા છીએ અને અહીંયા વાડીએ પણ રહેવાની તો બહુ મજા આવે, પણ અહીંયા દાદા અને બા પણ રહેવાની વધારે મજા આવે. તો અમે આવ્યા છીએ અને તો આજે દીકરીનો બર્થડે છે તો સાંજે ભૂંગળા બટેટાની પાર્ટી કરશું અમે અને દીકરીનો બર્થડે સેલિબ્રેટ કરશું. હા સરસ. હે દિત્યાબેન, દિત્યાબેન બર્થડે સેલિબ્રેટ કરવાનો. અને દીકરી તો મારી પાસે ગિફ્ટ માંગે છે. એને ગિફ્ટ આપજો ભાઈ. કેમ? મોટા બેન છે એટલે માગે જ ને ભાઈ. અને બર્થડે સેલિબ્રેટ કરવાની તો મજા પૂરા પરિવાર સાથે આવે. તો અમે પૂરો પરિવાર આજે બધા ભેગા થઈ ગયા છીએ. તો આજે અમે દિત્યાનો બર્થડે બહુ ધૂમધામથી સેલિબ્રેટ કરશું હા અને હવે મળીએ સાંજે. હા તો આપણે સવારે વાત કરી હતી કે આપણે દિત્યાબેનનો જન્મદિવસ છે, તો આપણે ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ કરવાનો છે સાંજના વારે. તો અત્યારે લગભગ 5:30 જેવું થવા આવ્યું છે અને એમને તો આપણે કસરત કરવાની હોય એટલે કસરત શરૂ થઈ ગઈ છે અને રૂમમાં આપણે એને મોકલી દીધા છે. અને આપણે જો અહીંયા ભાઈ બટેટાએ બાફી નાખ્યા છે, તો બટેટાએ લઈ લીધા છે, બધો મસાલો આપણે લઈ લીધો છે. તો આ રીતનું પ્રોગ્રામ છે અને શરૂઆત કરીએ છીએ. અને આપણે નાની દીકરી હરિતા અને અમારે ભાણકી પ્રિશા એ બે આવ્યા હમણે અને જમાઈ હમણે આવશે. એટલે આ રીતનું છે. અને આપણે મોટી દીકરી તો અનિતાબેન એ તો સુરત છે, એટલે એ તો કાંઈ આઘું રહ્યું એટલે અહીંયા આવી ન શકે. આપણે કહેવાની રીતે કીધું પણ કેમ કે આઘું પડે એટલે કાંઈ આવે નહીં. એટલે આ રીતનું છે પ્રોગ્રામ. જુઓ. સીતારામ, કેમ છો બધા? મજામાં? તો આજ તો જો ભાઈ અમે સવારના વાડીએથી અહીંયા વહી આવ્યા. મારા દિત્યાબેનનો બર્થડે છે એટલે જન્મદિવસ છે એટલે સવારના વહી આવ્યા. હવે જો ભેગા મળીને બધા ભૂંગળા બટેટા બનાવવાના છે. અમારા હરિતા દીદી આવ્યા છે, અમારા ભાણકી પ્રિશા આવી છે. તો હવે આપણે બધું કટિંગ અમુક કરવાનું છે, આ બટેટા ફોલવાના છે, તો બધી તૈયારી કરી નાખી. તો તમે બધા વિડીયો જોતા રહેજો. થાશે ભાઈ જમાવટ. જો ભાઈ અમારે તો છે ને ભાવનગરમાં ભૂંગળા બટેટા બહુ વખણાયો. ગાંઠિયા ને એક ભૂંગળા બટેટા ભાવનગરના વખણાય. આમાંય બધા અલગ અલગ ટેસ્ટ હોય. ઘણાને તીખા ને ગરમ મસાલાવાળા ને એવા ભાવતા હોય, ઘણાને લસણિયા ભાવતા હોય, ઘણાને ગળ્યા હોય એવા ભાવતા હોય. બધા અલગ અલગ પ્રકારના
આ બને અમારે. હા હો ભાઈ મનીષા કે એમ અમારા અહીંયા ભૂંગળા બટેટા અને ગાંઠિયા ફાફડિયા એ પ્રખ્યાત છે. બોલવું પડશે તો. બટેટા જો આપણે છે ને નાની સાઈઝના એક હરખા આવે ને એવા લીધા છે બટેટી, મોટા બટેટા નથી. એટલે એને દેખાવ સારો થાય અને આમ બનાવી તો આમ મસાલો ને એવું બધું મસ્ત મિક્સ થાય. નાના નાના બટેટા હોય ને બટેટી તો હવે આપણે મરચાં આમાં મોળી નાખી, પછી ખાંડી નાખી. મરચાં આપણે તીખા લઈ લીધા છે મસ્ત મજાના. 1-2 ભોલરે નાખવાના છે એટલે તીખું ને મોળું બેય સરસ થાય. અને લીંબુ નાખવાનું છે, આપણે મોરસ નાખવાની છે. આ રીતના ભૂંગળા બટેટા બનાવવાના છે. અને ભાઈ પવન અત્યારે તો મસ્ત છે, પણ વાડી જેવો તો પવન ન લાગે. અહીંયા વાડીએ જમાવટ થાય એવી અહીંયા ન થાય, કેમ કે અહીંયા સિટીમાં એકાબીજીના મકાનના ઓથારા પડે એટલે પવન કારક ફૂલ હોય તારે થોડો થોડો લાગે વળી. એટલે આ રીતનું થાય સિટીમાં. તો મને તો અહીંયા બહુ ગરમી થાય છે, પણ હવે આપણે આ કપાળના હિસાબે તો અહીંયા જ રહેવાનું છે હમણાં થોડાક દી હજી. હા મમ્મી સાચી વાત છે હો તમારી. બહુ ગરમી થાય. બહુ હા, અત્યારના વારે ત્યાં તો આમ બહુ મસ્ત ઠંડો ઠંડો પવન હતો. અહીંયા આપણે થોડોક બફારો થાય. લાવો ભાભી ખોલાવો. હા લ્યો. નાના છે એટલે વાર લાગશે હા, થોડા. વાર લાગે આમાં. હા, એટલે મોટા હોય બે- તો ફોલાઈ જાય, આમાં ઝીણા ઝીણા હોય એટલે વાર લાગે. હા. મારી મોટા બેન તો સુરત છે એટલે કઈ આવી નથી કે હા નકર એને તો બહુ અમારી છોકરીઓનું એણે મોકલાઈ દીધું છે ગિફ્ટ ને એવું, કપડાં ને એવું 2 દીકરીઓને લઈ દીધા છે બર્થડેના મોટા બેન. અને કાલ ફૂવા આવ્યા હતા તે ઘણો બધો ભાગ ને એવું બધું છોકરીઓ માટે બિસ્કીટ ને કોઈ ચોકલેટ ને બધું લાવ્યા હતા. હવે આપણે જો લીલા મરચાં ખંડાઈ ગયા છે અને આપણે આ વાટક્યામાં કાઢી નાખી. કેમ કે આપણે તીખા બનાવવાના છે બટેટા, એટલે લીલા મરચાં બહુ ખાંડ્યા છે આપણે. અને હવે થોડુંક લસણ ખાંડી નાખી. લસણ એ ભાઈ આપણે ઘરનું છે એટલે બહુ સરસ છે લસણ તો. પાણી ભરેલું મસ્ત લસણ છે હો. આ લસણને આપણે 12 મહિના રાખીએ તોય કાંઈ થાય નહીં. અને આપણે આ વેસાતું લઈએ એ તરત કાં મરી જાય અમુક કળી, અને કાં બગડી જાય, એવું બધું થાય. પણ આપણે આ ઘરનું રહ્યું દેશી ખાતરમાં બનાવેલું એટલે કાંઈ વાંધો ન આવે. તો અમારા દિત્યાબેનનો બર્થડે છે, પણ એ તે લાગી ગયા છે કામ કરાવવા. દિત્યાબેન અહીંયા મજા આવે કે વાડીએ? એમ અહીંયા ગરમી થાય છે ને? હવે આપણે જો લસણ ખાંડી વાળું હમણાં છે ખવડાવું. અને આ મરચાં નાખ્યા એમાં નાખી દઈએ આપણે. અને હવે જાણે આપણે બધું મસાલો બધો તૈયાર થઈ ગયો, બટાટા ફોલાઈ ગયા છે. તો મનીષા અને હરિતા બે હવે વઘાર કરવા જાય છે. હા હો ભાઈ, આજ તો કંઈ વાંધો નહીં. મમ્મી કે તો કરી નાખશું. પહેલાં બહુ બીક લાગતી હતી કે તમે બધા શું રિએક્શન કરશો, એ બધું ઓલું થતું હતું. પણ હવે તો આ કોમેન્ટ વાંચી અને વ્યૂ જોવી તો આમ અંદરથી તો એમ થાય કે ના ના બનાવશું. બાકી પહેલાં તો બહુ બીક લાગતી હો મમ્મી. એમ થાય કે મમ્મી બધાને કાંઈ એમ વિડીયો બનાવે તો તમે બધા મમ્મીને જોતા હોય અને મારું થોડુંક આમ અલગ પડે એવું લાગતું પહેલાં મને. એ તો હવે ભાઈ જો, નથી લાગતું. હવે આમ થોડું થોડું ટેવાઈ ગયું. કોઈ વસ્તુ શીખીને ન આવ્યો હોય, શીખવાનું જ હોય. અને જેથી આપણે મોટા થયા હોય ત્યાંથી શીખવાનું શરૂઆત જ હોય. જોઈ જોઈને શીખાય. અને કારક સારું થાય, કારક મોડું થાય, એમાં કાંઈ મૂંઝાવાનું ન હોય. હા ભાઈ, જો મમ્મી કે એમ અમારે પહેલેથી હું આવીને ત્યારનું મમ્મી કોઈ દી ગમે એવું કોઈ દી ખરાબ થયું હોય તો મમ્મી એમ નથી કીધું કાંઈ નહીં આપણે ખાશું, સાઈડમાં મૂકી દો. રોટલો ક્યારેક આમ તેમ જો હોય, ભાખરી છે, પણ કોઈ દી મમ્મી ખીજાણા નથી મને કે ભાઈ આવું કેમ બનાવ્યું, એવું મમ્મીએ કોઈ દી નથી અને કીધું. આપણા ઘરમાં પાછું આદમીના કોઈને એવી આદત નથી. હા, ખારું ખારું મોળું કે ન કે મોળું કે બળી ગયેલું કાક તે કોઈ બોલે જ નહીં કોઈ દે. અને
તરસોડવા વાળા જ નહીં કોઈ. ને બે બેનું હતા તો બે બેનું તે કોઈ દી આડું ઓળું નથી બોલ્યા કે ભાઈ આમ બનાવ્યું કે તેમ કે રસોઈ આમ બનાવે છે એવું કોઈ દી બે બેનું નથી બોલ્યા. અને ભાઈ હમણાં ખાવાની વાત ઉપરથી મને એક વાત યાદ આવી ગઈ. જ્યારે નાના હતા ત્યારે જાદવ બાપા ગઢડાવાળાને સાંભળતા એમ એટલે એ કેસેટમાં એવું બોલતા કે ભાઈ અન્નને કોઈ દી અપકોડાય નહીં ને અન્ના વખાણાય ન. અમારા ઘરે એ રીતનું હાલે છે બધું. અને કોઈ દી અન્ને થાળીમાં કે એઠું ન મૂકવું કોઈ દી. આ એક સીધા અમારા આખા ઘરને ફાવે તો લેવું, થોડુંક ચાખી લેવું, ન ફાવે તો પછી વધારે નહીં લેવાનું અને જે લેવાઈ ગયું હોય એને પૂરું કરવાનું. ગમે એને જમવા ગયા હોય તો આ જ રીતનું કોઈ દે બગાડ નહીં કરવાનો. અને હવે તમે કરો બટેટાનો વઘાર અને હું આપણે તમારા આહારાને કસરત શરૂ છે તો ત્યાં ઘડીક આંટો મારી આવું. કેમ કે આપણે ભાઈ કામ કરતાં કરતાં ઘડીક ઘડીક આંટો ફેરો એમને મારીએ ત્યાં નાનો આપણે અભયભાઈ હોય પણ ઘડી બગડી આંટો મારીએ ને આ રીતનું કસરત પૂરી થાય. તેલ નાખી દેવી. જો તેલ ગરમ થઈ ગયું તો આમાં આપણે છે ને હિંગ નાખી દઈશું. હરીતાઈ ત્યાં નાખો ઓલી લસણ મરચાંની પેસ્ટ. બધી જગ્યાનું અલગ અલગ ફેમસ વસ્તુ હોય. સુરતમાં લોચો, બરોડામાં સેવ ઉસળ, પછી મુંબઈમાં વડાપાઉં. એટલે ભાઈ બધી જગ્યાએ બધી વસ્તુ અલગ અલગ હોય. તમારી બાજુ જે જે ફેમસ હોય એ કોમેન્ટમાં જણાવજો. અમારી બાજુ તો ભાવનગરમાં પ્રખ્યાત છે ભૂંગળા બટેટા અને સવારમાં દાળ પૂરી હોય. ગાંઠિયા હા. ગાંઠિયા તો બધાને બહુ ભાવે. ભાવનગરી ગાંઠિયા. હવે જો આપણે લસણ ને મરચું ને ખાંડું થયું એ પકડી ગયું છે. હવે આપણે મીઠું નાખી દેવું. ધાણા જીરું, મરચું, હળદર. આપણે છે ને જો આ બે બટેટા વધારે બફાઈ ગયેલા છે ને એનું આપણે હાવ આમ ઝીણો રસ જેવો કરી નાખશું. એમાં નાખશું એટલે આમ બટેટાને આમ ચોટ્યું ન હોય ને બધો મસાલો એવું ન લાગે. જાડું જાડું ને એવું જોઈએ. એટલે થોડીક ગ્રેવી બની જાય. હા. તો ભાઈ મસાલો કેવો ચટાકેદાર બન્યો. નાખો. જો આવું કરી નાખવાનું. પાણી નાખીને પછી આવી ગ્રેવી જેવું કરી નાખવાનું. આવી રીતના જો આપણે છે ને મસાલાને પકવવાનું છે. ગ્રેવી ને એવું બધું નાખ્યું ને એટલે તો બધું તેલ એવું છૂટું પડી ગયું. બટેટાનો દેખાવ બહુ મસ્ત થઈ જશે અને ટેસ્ટ પણ મસ્ત આવશે. ખાવા કોરા મોરા બટેટા ન થાય, લચપચતા થાય થોડા મસ્ત. પછી આમાં તો એવું હોય કે હો રીતે હો બનાવતા હોય, બધાની રીત અલગ અલગ હોય. અમે આવી રીતના બનાવીએ. કાચા મસાલામાં બને, કેરીવાળા બને, પછી ડાયરેક્ટ ઉપર આ બાફેલા બટાટા હોય એની ઉપર મરચું નાખીને ધાણા જીરું બધું નાખીને એ રીતે ખાઈ શકીએ. કેરી વાળા બનાવું છું, ક્યારેક બનાવશું આપણે કેરી ડુંગળી વાળા.
જો આપણે મસાલો થઈ ગયો છે તો હરીતાઈ તમે નાખો હું છે ને હલાવું છું આજ તો દીદી છે એટલે મારે ઘણો ટેમ્પો છે બે નણંદ બધા છે ને એકબીજાને પૂછીને બનાવી નકર તો મારે એકલા જ બનાવવાનું હોય આને કહું તો એમ કે તને આવડે એ રીતે બનાવી એમ કે મને અહીંયા બધું અલગ અલગ વિડીયોમાં જોયું ખાવાનું મન થઈ જાય પણ આખું પડે એવું થાય બધું બનાવતો એમ થાય કે જઈ આવી ખરી પણ આવો પ્રસંગ કાકા આમ તેમ હોય કે પછી આવું બર્થડે ને એવું હોય ત્યારે ભેગા થાવીને બધું બનાવી બધા ભેગા મળે મમ્મીએ જો આજ તો કેટલું તૈયાર કરી દીધું બધું હોવાનું બધું કરીને જાય ઘરે આપણે જો આમાં થોડી મોરસ નાખવાની છે એટલે આટલી મોરસ લીધી છે અને આ લીંબુ નાખી દેવી થોડુંક પાણી નાખી દેવું એટલે મોરસ લીંબુ નાખ્યું તો એટલું ઓગળે નહીં નાખ્યું જો આવું કરી નાખ્યું છે હવે આમાં આપણે નાખી દેવી હવે આને આપણે છે ને બધું નાખી દીધું છે એટલે હવે ઢાંકી દઉં અને જ્યારે લેશું ને ત્યારે મિક્સ કરી દઈશું અને હવે ઘડીક વાર માટે ઢાંકી દઉં હાલો નાસ્તો આવી ગયો ભૂંગળા બટેટા અરે વાહ ભાઈ વાહ આજ ભાઈ દિત્યાબેન નો બર્થડે છે અને કસરત કરતા જઈએ છીએ અને નાસ્તો ભાઈ આવી ગયો તો નાસ્તાની જમાવટ કરવી જોઈએ હવે બેની છે અમારા અભયભાઈ છે અને હું એટલે ભાઈ હવે થોડોક નાસ્તો કરી લઈએ અને દિત્યાબેન નો બર્થડે મનાવી જો દિત્યાબેન ને પ્રિશાબેન ભૂંગળા ખાવા મળ્યા છે ક્યાં હજી બટેટા નો આવ્યા ત્યાં મમ્મી અંદર પપ્પાને નાસ્તો કરાવે છે અને અમે બધા જો બધું કાઢીને બેસી ગયા છે એવી બા આવ્યા છે કાકા છે હેપી બર્થડે બધાય આવી રમત કરી હોય હો ભાઈ નાના હોય ત્યારે આવી રીતના ભરાવીને આંગળીમાં પછી ખાવાની મજા જ કંઈક અલગ હોય નાના હોય ત્યારે બેયને મજા આવી જો બેટા જો મસ્ત તીખા ચટપટા બનાવ્યા છે હો. જેને તીખું ભાવતું હોય એને મજા આવે તો રાણા તો જો ભાઈ આપણે અંદર કસરત શરૂ છે ત્યાં મેડમ છે અભયભાઈ છે અને ઈ રીતે છે તો એને બધાને આપણે નાસ્તો પાણી કરાવીને અહીંયા બહાર આવી ગયા હવે નાસ્તો કરવા અને ભૂંગળા બટેટામાં આ બધા કહે છે મેં તો એ સાચું નથી કહે છે કે બહુ જમાવટ છે ને તીખાય બહુ બન્યા છે મેડમે બહુ વખાણ્યા અને બાય આપણે આવ્યા છે મારા દેર આવ્યા છે તો બધા જો નાસ્તો કરે છે ને હવે આપણે શરૂઆત કરી દઈએ અને હવે મળશું આપણે આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ આવજો સીતારામ દિત્યાબેને અમારે જો આંગળીઓમાં ભૂંગળા ભરાવા દિત્યા હું નાઈ તારે આવી રીતે ભૂંગળા ભરાવતી હું આંગળીઓમાં